પ્રેમ લગ્નમાં આડખીલી રૂપ માતાની હત્યાનો સગીર પુત્રી પર લાગ્યો આરોપ મહીસાગર જિલ્લામાં 3 દિવસ અગાઉ કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાકા તળાવ પરથી એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતા મહિલાને ગળે ટૂંપો આપી હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો. જે બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સના આધારે 6 આરોપીની ધરપકડ કરી. પોલીસે હત્યાના આરોપમાં મૃતક મહિલાની સગીર પુત્રી, તેના પ્રેમી, મૃતક મહિલાના પ્રેમી સહિત 6 આરોપીની ધરપકડ કરી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે સગીરાને તેના પ્રેમી સાથે લગ્ન કરવા હતા, પરંતુ તેના માતા આ સંબંધમાં આડખીલી રૂપ બનતા સગીરાએ પ્રેમી સાથે મળી માતાની હત્યાનું ષડયંત્ર રચ્યું. તમામ આરોપીઓને ભેગા મળી ખેતરમાં મહિલાને ગળે ટૂંપો આપી હત્યા કરી દીધી. બાદમાં મૃતદેહને ઘટના સ્થળેથી 18 કિલોમીટર દૂર નાકા તળાવમાં ફેંકી દીધો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે સગીરાને તેના પ્રેમી સાથે લગ્ન કરવા હતા, પરંતુ તેના માતા આ સંબંધમાં આડખીલી રૂપ બનતા સગીરાએ પ્રેમી સાથે મળી માતાની હત્યાનું ષડયંત્ર રચ્યું. તમામ આરોપીઓને ભેગા મળી ખેતરમાં મહિલાને ગળે ટૂંપો આપી હત્યા કરી દીધી. બાદમાં મૃતદેહને ઘટના સ્થળેથી 18 કિલોમીટર દૂર નાકા તળાવમાં ફેંકી દીધો હતો.